જે દિવસના અમે રાહ જોતા હતા એ આજ દિવસ આવી ગયો છે। આજે છે અમારા માતાજીના હવન, જેનો ટાઈમ અમે બહુ જ ટાઈમથી વેઇટ કરતા હતા। તો ચલો સવારના પરમાં પહેલાં રેડી થઈ ગયા અને ગાડીમાં બેસીને અમે પહોંચી ગયા અમારા લોકેશન પર। ત્યાં પહોંચીને થોડી અહીંયા બધા ફોટોસ અને રીલ બનાવતા હતા અને પછી સ્ટાર્ટ થઈ ગયો અમારે સવારના પરમાં પહેલાં માતાજીની ધ્વજા લઈને અમારા મંદિરે જવાનું હોય તો ફૂલ બધી પબ્લિક આવી ગઈ છે ને પછી માતાજીનું સ્વાગત કરીને બધા જ ધ્વજા લઈને ત્યાંથી નીકળી ગયા। ધ્વજા પ્લસ વરઘોડો નીકળીને અમે એટલું બધું નાચ્યા છે ને ડાન્સ એટલો બધો કર્યો છે ને અમે આ જ પલની રાહ જોઈએ છે કે અમને નાચવા મળે, કૂદવા મળે, મસ્તી કરવા મળે। બસ આની જ રાહ જોતા હોઈએ છીએ। કન્ટિન્યુ કલાક ડાન્સ કરીને ને પહોંચી ગયા મંદિરે અને ઉર્વી બેસી હતી હવનમાં અને બપોરના જમવામાં તો છોલેપુરી જોરદાર હતું। પાછા ઘરે પહોંચીને ફરીથી રેડી થવા બધા બેસી ગયા કેમ કે ફરીથી જવાનું છે અને પાછા મંદિરે પહોંચીને માતાજીના 70 અહીંયા ભરાઈ દીધા અને મસ્ત અને બંને જણા બેસીને ઉર્વીને ઉડાવતા હતા કેમ કે એ હવનમાં બેસી હતી અને એટલી મજા આવી ગઈ હતી ને જમવાનું એટલું જોરદાર ટેસ્ટી હતું ને। અને પાછા હવે ઘરે ગયા ને પાછા કપડાં ચેન્જ કરીને પાછા માતાજીની જાતર છે તો જાતરમાં આવી અને મને જ ખબર છે કે આખા દિવસનું હું તમને 1.5 મિનિટમાં કેવી રીતે કહી શકું છું, એટલે મેં ફટાફટ બધી વસ્તુ મેં દોડાવી દીધી છે। અત્યારે ચાલે છે માતાજીની જાતર અને માતાજીની હવન અને જાતરના ફૂલ વ્લોગ યુટ્યુબ ઉપર આવી ગયા છે, તો ત્યાં જઈને જોવાનું ભૂલતા નહીં।